શ્રી સાઈ શ્રદ્ધા પાલખી ગ્રુપ દ્વારા 24મા વર્ષ નિમિત્તે સુરતથી શિરડી સુધી પાલખી યાત્રાનું આયોજન કરાયું। ચલો બુલાવા આયા હૈ, સાઈ ને બુલાયા હૈ। શ્રી સાઈ શ્રદ્ધા પાલખી ગ્રુપ પિસાદ ગામ જહાંગીરપુરા દ્વારા છેલ્લા 23 વર્ષથી સુરતથી શિરડી સાઈ મંદિર સુધી પદયાત્રીઓ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ 24મા વર્ષ નિમિત્તે તારીખ 15/3/2025ના રોજ રવિવારે સવારે 7 કલાકે શ્રી ઉમિયા માતાજીના મંદિર જહાંગીરપુરા ખાતે સાંઈ બાબાની આરતી કર્યા બાદ ડીજે નાચ ગાન સાથે પાલખી યાત્રા જઈ રહેલા 50 જેટલા પદયાત્રીઓનું પિસાદ ગામ જહાંગીરપુરાના રહીશો દ્વારા ફૂલો અને શ્રીફળ વધાવી સાંઈ બાબાના નારા સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આ પાલખી યાત્રામાં છેલ્લા 11 વર્ષથી જઈ રહેલા ઓલપાડ તાલુકાના અંભેટા ગામના ખેડૂત યુવા અગ્રણી તનય દેસાઈએ માહિતી આપતા જણાવ્યું કે છેલ્લા 23 વર્ષથી શ્રી સાઈ શ્રદ્ધા પાલખી ગ્રુપ દ્વારા પિસાદ ગામ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ 24મા વર્ષ નિમિત્તે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પદયાત્રાની અંદર સુરત શહેર સહિત આજુબાજુના ગામોના 50 જેટલા યુવાનો વડીલો પાલખી યાત્રામાં જોડાયા છે અને વધુમાં તેમણે રૂટ વિશે પણ માહિતી આપતા જણાવ્યું કે આજે પ્રસ્થાન કરાવ્યા બાદ મોરા ભાગળ એલપી સવાણી રોડ થઈને 10મા દિવસે મહારાષ્ટ્ર ખાતે શેરડી સાઈ બાબા મંદિર ખાતે એમ પહોંચશે। અત્યાર સુધી કોઈ પણ પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી। એક પ્રકારની સાઈ બાબા લોકોની શ્રદ્ધા હોવાનું જણાવ્યું હતું। 23 વર્ષથી આ પદયાત્રા કરતું આવ્યું છે અને આ 24મું વર્ષ છે અને આજે જહાંગીરપુરા ઉમિયા માતાના મંદિરેથી આજે આ પાલખી પ્રસ્થાન કરશે। એમાં 50 પદયાત્રીઓ છે, 10 સેવાવાળા છે અને એ 2 આઈસા ટેમ્પા, 1 ટ્રેક્ટર અને 1 4 વ્હીલ સાથે સેવામાં રહેશે અને આજથી અહીંયા ઉમિયા માતાના મંદિરે જહાંગીરપુરાથી પ્રસ્થાન કરશે અને અવારનવાર રૂટ કરી 10મે દિવસે શિરડી પહોંચશે અને ત્યાં બાબાના દર્શન કરશે અને 10 દિવસમાં કોઈને પણ કોઈ તકલીફ ચાલવામાં કે એમાં પડતી નથી અને હસતા રમતા 10મે દિવસે શિરડી આ પદયાત્રા પહોંચે છે અને શાંતિપૂર્ણ રીતે દર્શન કરે છે। અમે 2000ની સાલથી જહાંગીરપુરાથી 24 તારીખે અમે શિરડી પહોંચવાના છે, 24 તારીખે દર્શન કરવાના છે ને અમારા પદયાત્રીઓ 50 છે, 10 સેવાવાળા છે, 12 મજૂર છે ને 2 આઈસર ટામ્પા, 1 ટ્રેક્ટર, 1 ડીજે આવી અમે લઈને જઈએ છીએ। આટલા વર્ષ સુધી અમને કોઈ જાતનું કંઈ નુકસાન થયું નથી। સારી રીતના નાચતા કૂદતા અમે જઈએ છીએ, બાબાના દર્શન કરીએ છીએ, બાબાની અમારી પર કૃપા છે। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।